એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આ સાસ તો નવરાઈ મળી ગઈ છે તે કબાટ હારો કરી નાખું. બહુ બધા કબાટમાં કપડાં વધી ગયા છે ને બધા વિખાઈ ગયા હતા. નવરાઈ છે ને તે હારો કરી નાખું કબાટને. આ શું કર્યું ને કેટલા બધા કપડાં છે, કયા થતા હશે ને કયા નહીં થતા હોય. કેચું તો છું કે આ કપડાં મને નથી થતા, કયા હશે. બોલાવું બેને, જેને જે રાખવું હોય એ રાખે ને કાઢી નાખવા એ કાઢી નાખે. ખોટું કબાટમાં જગ્યા થઈ જાય અને કપડાં બધા વધારાના નીકળી જાય. કાલ હેરીમાં માંગવા વાળીઓ આવશે ને એને દઈ દેવું કપડાં. બિચારીઓ કપડાં જોઈને રાજીના રેડ જેવીઓ થઈ જાહે. હાથ કરું લે બે બેનું ને. એ બકુડી, મીનુ, હાલો તો અહીંયા કામ છે તમારું. એ આવું મમ્મી. એ આવું છું હો મમ્મી. એ હા બોલો મમ્મી, શું કામ છે? આવ્યું એમને, બેહો લ્યો હું કહું તમને. એ બેહી ગયું, બોલો મમ્મી શું કામ છે હવે? કામ તો એ છે કે હું કબાટ હારો કરું છું. જો ઢગલો કર્યો કપડાનો તે મેં કીધું કે બોલાવું બે બેનોને કહ્યું છે કપડાં ન થતા હોય કે ન પહેરવા હોય ને એ કાઢી નાખો એમ. તમે જ્યારે આવે ને ત્યારે કેચું હોય આ કપડાં બહુ ફિટ થઈ ગયા છે, બહુ આ જૂના થઈ ગયા છે, આમાં નથી પહેરવા. તે હું કહું બોલાવું તો કાઢી નાખો તમે એ કપડાં તમારે ન પહેરવા હોય. એ હા મમ્મી સારું છું બોલાવ્યું. એ મારે લાડ બધા કપડાં કાઢવાના છે. લાડ બધા કેમ? બધા મને કપડાં ફિટ થાય છે, એ કઈ કપડાં મને નથી થઈ રહેતા તો કાઢી જ નાખવા પડે ને એને રાખીને શું કરવા. પણ તું દીએ વધતી જ જાશો તને પછી ફિટ જ થાય ને કપડાં. હા મમ્મી એને એમ જ થાય, બધા કપડાં ફિટ થતા જાય છે. હા તો સારું હાલો જોવો બે, જે કપડાં ન થતા હોય ને નોખા કાઢતું જાજો. એ કપડાનું શું કરશો પછી તમે મમ્મી? એ ગાંડી તને એટલી નથી ખબર પડતી, કાલ હેરીમાં માંગવા વાળી આવશે ને એને મમ્મી છે ને ઠેલી ભરીને કપડાં દઈ દે. એ હા હું એમ જ કરે, કાલ માંગવા વાળી આવશે ને ઠેલી ભરીને દઈ દે ને તો બિચારી રાજીના રેડ જેવી થઈ જાય આપણા કપડાં જોઈને. હા તો સારું હવે જોવા મળો, હાલો બે હો ના કપડાં કાઢવા મળો. એ મમ્મી મને આ પેન્ટ નથી થઈ રહેતું. અરે એ તો હાવ નવું જ પેન્ટ છે, હજી 2 મહિના નથી છે આપણે લીધું એનું. હજી તો 3 થી 4 વાર તો માંડ પહેર્યું છે, ત્યાં નથી થતું તને? ના મમ્મી મને નથી થતું, બહુ ફીટ પડે છે. બેહું ને તો હસોડું બેહાતું નથી એમાં. હા તો હવે એ નવું પેન્ટ કોને દઈ દેવું? હાવ નવું છે, તે 2 થી 3 વાર પહેર્યું, કેટલું મોંઘું લીધું ને હવે તને થતું નથી. મારે એ પેન્ટનું હવે શું કરવું? એને છે ને બહુ મોંઘા કપડાં ન લઈ દેવાય. 2 મહિને કપડાં ફિટ થવા મળે તો ખોટા હું મોંઘા લઈ દેવા. એ આવો હવે તું કાંઈ બોલતી જ નહીં. હા હવે બાજુ નહીં હોય એમ કરીને બે બેનું. એ મમ્મી હું એમ વિચાર કરું છું કે આ પેન્ટ બકુડીને નહીં થઈ રહી. કેમ એમ મને કેમ થઈ રહી? કેમ કે તું માર કરતા નીચી છો એટલે કદાચ આ પેન્ટ મને ટૂંકું પડે તો તને કદાચ થઈ રહેતું હોય. આવો બકુડી, મીનુ હાસું કહે છે, માપી જો તું એકવાર પેન્ટ. ના મમ્મી હું એનું પેન્ટ નહીં પહેરું. કેમ વળી તને શું વાંધો છે પેન્ટ પહેરવામાં? હું એની કરતા મોટી છું ને એનું પેન્ટ પહેરું. હા તો એમાં શું વાંધો પહેરવામાં? એ તાર કરતા ઊંચી થઈ ગઈ છે ને એને પેન્ટ ટૂંકું પડે છે અને તું એન કરતા નીચે છો, તને એ પેન્ટ થઈ રહેતું હોય તો તારે પહેરવામાં વાંધો શું છે? એ પેન્ટ એ મારું પેન્ટ થોડી પહેરે. બહુ બોલતી નહીં હો. બોલવું છે હું? અત્યાર સુધી હું તારા કપડાં પહેરતી, તારા જે કપડાં તને ન થાય ને સીધા મારા કપડાં પહેરવાના થતા. હું બધા કપડાં પહેરતી. એ તો ઊંચી થઈ ગઈ ને મને મારા કપડાં નથી થતા એટલે તને દીધા કે તું નીચે છો ને તને આ પેન્ટ થઈ રહે. નવું પેન્ટ છે હાવ એટલે. હા બકુડી, મીનુ બરાબર કહે છે કે તારા એ પેન્ટ પહેરવામાં વાંધો છે હું તને? નવું પેન્ટ છે અને એને 2 જ વાર પહેર્યું છે. નકરે એમ થાય કે એને કેટલું બધું પહેર્યું, જૂનું છે. હા હું નહીં પહેરું તો એમ કહેવાય હાવ નવું પેન્ટ છે. ના મમ્મી મને એ પેન્ટ નથી ગમતું, હું એ પેન્ટ નહીં પહેરું. કેમ નહીં પહેર? મને એ પેન્ટ જોવું નથી ગમતું એટલે. કેમ જોવું નથી ગમતું? મારું પેન્ટ છે ને એટલે. એ મીનુડી તું તો કાંઈ બોલતી જ નહીં હો. હા પણ તું બોલની, હું કામ નથી પહેરવું એ પેન્ટ તારે? એ પેન્ટ કેવું ખુલ્લું છે ને લાંબુ છે, મને એવું પેન્ટ ન ગમે પહેરવું. મને હસોડા એવા પેન્ટ નથી ગમતા પહેરવા. એને ખુલ્લું પેન્ટ નો કહેવાય, એને પ્લાઝો પેન્ટ કહેવાય. આ પેન્ટની તો ફેશન છે. પણ મને એ ફેશન વાળું પેન્ટ હસોડું નથી ગમતું. મીનુને પણ છે ને ફેશન વાળા કપડાં લેવા ગમે. ફેશન આવી નથી તેને નવું કપડું લીધું વળી 2 મહિને કપડાં લેવા ફેશન વાળા લીધા કરે નીકળી. મારી જાની બકુડી આ પેન્ટ પહેરી નાખજે ને તું. તને ન ગમતું તો ઓછું પહેરજે પણ પહેરીને ખાવ એવું નવું પેન્ટ કોને દેવું? સમજ નહીં થોડું? ના મમ્મી મને નથી ગમતું એ પેન્ટ પહેરવું. એમ કરવાની એવું નવું પેન્ટ કોને દઈ દેવું? મોંઘા ભાવના કપડાં છે ને. હા મમ્મી તો હું આ પેન્ટ છે ને પહેરી નાખે, પણ પેલા મીનુને કે મને એને એક જોડી કપડાં દેવા પડશે બીજા હાથે. કયા જોતા છે તારે કપડાં? એ ઓલો ટોપ છે ને તારે લાલ કલરનું, જો સામે પડ્યું ઈવડી. નહીં હો, ઈ ટોપ તો હું નહીં જ દઉં. નહીં મારે એ ટોપ જોતું છે, નકર હું પેન્ટ નહીં પહેરું. દઈ દે ને મીનુ. ના મમ્મી ટોપ મને બહુ ગમે છે, હું એને નહીં દઉં. હા તો એ મને બહુ ગમે છે, મેં કેટલી વાર તને કીધું મને એકવાર પહેરવા દે પણ પહેરવા જ નથી દેતી. હવે તું મને હાવ દઈ દે ને તો જ હું તારું પેન્ટ પહેરું, નકર હું એ પેન્ટ નહીં પહેરું. નહીં હું નહીં દઉં તને. નહીં તો હું તે પેન્ટ નહીં પહેરું. જો પેન્ટ પહેરવું હોય ને તો મને પહેલા ટોપ જોહે ને પછી હું પેન્ટ પહેરે. એ કેવ્યું છો તમે બે બેનો પણ સારે વિચારાને કરું બાજુ જ બને કરું બાંધવા સિવાય કંઈ આવડતું જ નથી બેયને. હવે હું કહી દઉં છું આ પેન્ટ બકુડી પહેરી નાખશે અને આ ટોપ બકુડીનું છે. હવે લાવો મમ્મી ટોપ, હું આજે જ ટોપ પહેરી લઉં, મને ટોપ બહુ ગમે છે. લઈ લે ખુશી મળી ગઈ ને તને ટોપ લઈને મારું? એ આવો જોયું ને મારી છોકરીઓ કેવી બાંધે છે કપડાં હાટું. એ નાની છે ને થોડીક વજે સડી ગઈ છે એટલે એના કપડાં મોટીને દે ને એટલે મોટી બેન બોલે જ તે. એવું બેનું માં હાલાસ કરતું હોય.
જો તમારે કોઈ આવી બેન હોય જેને હારે તમે આવી રીતે કપડાં હાટું બાંધતા હોય તો તમે આ વિડીયો એને શેર કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી અમારા આવા નવા નવા વિડીયો તમને મળી રહે. અમે આવા કોમેડી વિડીયો રોજ લાવતા રહીશું જે જોવા તમને ખૂબ ગમશે. સારું હાલો બે બેનો મન ઘડી કપડાં હકેલવા લાગો ને તો હું કબાટમાં બધા કપડાં મૂકી દઉં. પછી રસોઈનું ટાણું થઈ ગયું છે તાર પપ્પા આવશે ને તો મોડું થાય ને તો પાછા વળી ખીજા હે. એ હા મમ્મી હાલો ઘડી હકેલવા લાગી. મમ્મી હું પેલા ટોપ પહેરી આવું પછી હું હકેલવા લાગી. એ હા જા તું પહેરીએ તો નિરાશ થઈ જાય. આ પેન્ટ કેમ હકેલવાનું મમ્મી મને નથી આવડતું. એ કાલે જ શીખવાડ્યું તા કપડાં હકેલતા તો યાદ નથી આવડતું. ના મમ્મી ભૂલાઈ ગયું મને કેમ હકેલું તું ને એ એવું થોડું હાલે ભૂલી જવાય એવું. છોકરીઓને બધું કામ કરવું પડે એમ ભૂલી જવાતા હશે કઈ. એ મમ્મી આજે શીખવાડો હવે હું નહીં ભૂલું. એ જો પેલા પેન્ટને હાથમાં લે. એ હા મમ્મી લીધું હવે એને વાળી નાખવાનું એ તો મને ખબર છે પણ પછી કેમ કરવાનું ને એ ભૂલાઈ ગયું છે. એ પેન્ટના બે પાસા ભેગા કરી અને એકવાર વાળવાનું ને પાછું એકવાર વાળવાનું એટલે પેન્ટ સંકેલાઈ જાય. એ હા મમ્મી હંકેલું એવી રીતે. લ્યો મમ્મી હંકેલાઈ ગયું જુઓ. એ હા હવે તારે રોજ હંકેલવાના છે કપડાં એટલે તને ભૂલાય નહીં. ને ઓલી બકુડી કેમ ગઈ બહુ વાર લાગી એને. બકુડી એ આવો મમ્મી. કેમ વાર લાગી બકુડી? એ મમ્મી હું એ ટોપ માપતી હતી મને એ બહુ એટલે બહુ ગમ્યું બહુ સારું લાગે છે મને. હા તો બતાવવા કેમ ન આવી પહેરીને? એ મમ્મી એ કાઢીને પછી મેં મૂકી દીધું કાલ સવાર દીનું એ પહેરી લઈ બહુ મસ્તીનું મને લાગતું હતું. એ હારું હાલો હવે હકેલવા મળેલ ઘડીક કપડાં. એ હા મમ્મી હાલો. આ મીનુડી એ હકેલા કે કઈ કપડાં? પેન્ટ હકેલું પણ એને હકેલતા ન આવડ્યું પાછું મેં શીખવાડ્યું. એ મીનુડી તને એટલું પેન્ટ હકેલતા નથી આવડતું? બહુ દાંત કાઢવાની જરૂર નથી હો. તું બે જાય મને ખબર પડે તું કેવા હકેલશો એ. એ આવો મને તો આવડે જ છે હું રોજ મમ્મીને કપડાં હકેલવા લાગુ હો. એ હા હવે બે પાછું બાંધવાનું ચાલુ કરજો નહીં. એ હા મમ્મી મારે એને નથી બાંધવું એક તો મારો ટોપ લઈ ગઈ અને હજી મારે બાંધવા આવે છે. એ હાલ હવે બહુ ખાખા ખીખલિયા નથી કરવા. એ હારું હાલો. એ હારું હાલો હવે અમે જઈએ હો. જોયો ને તમે મારો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જરૂર કહેજો હો. આવજો બધા.